નમસ્કાર, હું છું જગદીશ. આજે 21મી ઓક્ટોબર, નવરાત્રિનો 5મો દિવસ, અને આજથી શરૂ થાય છે મારા વાલા દર્શકોની ફરમાઈશનો દોર. આજનું નારીનું સ્વરૂપ છે પુત્રવધુ. પુત્રવધુ શબ્દની અંદર જ એની વ્યાખ્યા છુપાયેલી છે. જે પુત્ર કરતા પણ વધુ છે એ પુત્રવધુ છે. તમે જુઓ, આપણા ઘરે જે પુત્રવધુ બનીને આવી છે એ પોતાના પિયરમાં 20, 22 કે 25 વર્ષ સુધી ઉછળ કૂદ કરીને મોટી થઈ હોય, લાડ અને કોડથી ઉછરી હોય. એના પિતા પોતાની જરૂરિયાતો ઉપર કાપ મૂકીને પણ પોતાના વાલના દરિયાની પોતાની દીકરીની તમામ જરૂરિયાતને પૂરી કરતા હોય. એની માતા પોતાની પુત્રી પાણી માગે અને દૂધ હાજર કરતા હોય. આવા મા બાપ, ભાઈ બહેન, સગાવાલા, આ સૌને છોડીને આપણા ઘરની પુત્રવધુ અજાણ્યા મલકમાં, અજાણ્યા માણસોની વચ્ચે, અજાણ્યા વેધરમાં, અને ક્યારેક તો ભાષા પણ અજાણી બોલાતી હોય ત્યાં, ટૂંકામાં તમામ પોતાનાને છોડી અને તમામ પારકાઓની વચ્ચે દૂધમાં સાકર ભળે એમ ભળી જાય. આ ત્યાગ પુત્રવધુ કરી શકે, કદાચ પુત્ર ન કરી શકે. એટલે પુત્ર કરતા વધુ એ પુત્રવધુ. આપણી પુત્રવધુ જ્યારે પોતાના પિયરથી સાસરે વિદાય થતી હોય ને, ત્યારે પોતાના સ્વજનોને ભેટીને રડે છે. શું કામ? કારણ કે એણે પોતાના ચિતડાના કેનવાસ ઉપર 20, 22, 25 વર્ષથી પોતાના પિયરિયાના જે ચિત્રો દોર્યા છે ને, એને ઉના આહુડાથી ભૂંસી નાખે છે. કારણ કે એને ખબર છે કે આવતીકાલે સવારનો સૂર્યોદય થશે ને તો એ જ કેનવાસ ઉપર મારે મારા સાસરિયાના ચિત્રો દોરવાના છે. આ બહુ મોટો ત્યાગ છે મિત્રો. પુત્રવધુ માત્ર અટક નથી બદલતી, પોતાની આખી દુનિયા બદલી નાખે છે. એક બાળકને એના દાદાએ 20 રૂપિયાની નોટ આપી અને બાળકે રમતમાં ક્યાંક એ નોટ ખોઈ નાખી. તો દાદા થોડા ક્રોધી હશે તો પોતાના પૌત્રને થપ્પડ મારી અને દાદાના મોઢામાંથી અપશબ્દ નીકળી ગયો. આ જોઈને એ દાદાની પુત્રવધુ એટલે કે પેલા બાળકની માતા એ રડવા માંડી. એટલે સસરાને પોતાની ભૂલ સમજાઈ. એમણે પોતાની પુત્રવધુને કીધું કે બેટા, તમે રડશો નહીં. માણસને રૂપિયા કરતા પણ વ્યાજ વધારે વાલું હોય છે. એ રીતે મને મારા પુત્ર કરતા પણ આ તમારો પુત્ર વધારે વાલો છે. પણ જો અત્યારે હું ખીજાવું નહીં ને તો એને કદાચ રૂપિયાનું મૂલ્ય ન સમજાય. એટલા માટે મેં એને માર્યો. અને ત્યારે સંસ્કારી મા બાપની દીકરી એવી પુત્રવધુ વિનમ્રતાથી પોતાના સસરાને જવાબ આપે છે કે પપ્પા, તમે મારા દીકરાને માર્યો એનું મને દુઃખ નથી, પણ તમે એને ગાળ દીધી. પપ્પા, ખોવાઈ ગયેલા રૂપિયા તો કાલે પાછા મળી જશે, પણ જો એકવાર સંસ્કાર ખોવાઈ ગયા ને તો એને પાછા આવતા વર્ષોના વર્ષ થશે. આપણી પુત્રવધુ માત્ર સંપત્તિ અને સાધન જ કરિયાવરમાં નથી લાવતી, એ શિક્ષણ અને આવા સંસ્કાર પણ લઈને આવે છે. છેલ્લે એક વિનંતી કરી દઉં. મેં અસંખ્ય પરિવારમાં જોયું છે કે પુત્રવધુ કરતા સાસરે વળાવેલી દીકરીનું મહત્વ વધુ હોય છે. પુત્ર કરતા જમાઈનું મહત્વ વધુ હોય છે. દીકરી અને જમાઈની રજમાત્ર અવગણના નથી, પણ એક વિનંતી કે તમારી દીકરી કરતા તમારી પુત્રવધુને વધારે માન ન આપો તો કાંઈ નહીં, પણ કમસે કમ તમારી દીકરી જેટલું માન તો અવશ્ય આપજો. કારણ કે માત્ર ગૃહિણી નથી, ગૃહલક્ષ્મી છે. જય માતાજી.